ઇન્ટરકરન્ટ એન્ટીમ ક્રૂડ વીકલી 1 ડોઝ રાત્રે સૂતી વખતે 200. જેટલા કોન્સ છે એ બધા બહાર આવશે, પેશન્ટ કહેશે. અને એક કમ્પલસરી કહેવાનું છે એને કે આપણે જો ઓલી ટેપ આવે ને, કઈ ટેપ આવે, કોનની કંઈક ગોળ ટેપ આવે એ નથી લગાડવાની, અને પતરીથી કે છરીથી કાપવાની નથી, કમ્પલસરી. એને કે તમારે કાયમી કરવું હોય તો આ વસ્તુ કરવી પડશે, બરાબર છે. અને એ આખું એનું જે થિકનેસ છે, એનો જે મેઇન ન્યુક્લિયસ જે કહેવાય એ સાથે બહાર આવશે, બરાબર. અને પછી નહીં થાય બહાર આવતા. ડિપેન્ડ, એપ્રોક્સિમેટ 1 વીકની અંદર તમને રિઝલ્ટ મળી જશે, બરાબર. ઘણા સેન્સિટિવ પેશન્ટ હશે એને 3 દિવસની અંદર પણ બહાર આવવાના ચાલુ થઈ જશે, અને ઘણાને 20 દિવસ પણ થશે બહાર આવતા. ડિપેન્ડ ઓન પર્સન ટુ પર્સન, બરાબર. સ્ટોન કેટલી કલાકની અંદર નીકળી શકે? કિડની સ્ટોન 1 થી 2 કલાકમાં નીકળી શકે. ટોટાલિટી મર્ક્યુરી હતી. મર્ક્યુરી મેં ક્યારેય નથી આપી, પહેલી વાર આપી હતી. કેસ ટેકિંગ કર્યું, મર્ક્યુરી 200નો ત્યાં ડોઝ આપ્યો. ઘરે જઈને કલાક પછી ફોન આવે છે કે સાહેબ 2 પથરી નીકળી ગઈ. કેમ? કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન અને એક્યુટ મેડિસિન હતી એટલે. બાકી મધર ટીચરને ક્લિયર સ્ટોન લઈને તો આવ્યા જ હોય છે પેશન્ટ કે સાહેબ અમારા રિલેટિવમાં કીધું હતું ફલાણી જગ્યાએથી મને આ ક્લિયર સ્ટોન એસબીએલનું કીધું છે, એ તો 10 બોટલ પૂરી કરી નાખી, 5 બોટલ પૂરી કરી નાખી, પણ સ્ટોન બહાર નીકળ્યો નથી. બીજી કઈ મેડિસિન આપશો સાથે સ્ટોનમાં? સિલિશિયા 200 TDSમાં, બરાબર. થુજા એન્ટીમાઇઝમેટિક તરીકે યુઝ તો થશે જ તે. નક્સ ઓમેગા. હવે રાઈટ સાઇડેડ હોય તો પેશન્ટ જો આવીને એમ કે પહેલાં મને રાઈટ સાઇડેડ હતું ને પછી લેફ્ટ સાઇડ થયું, ઇઝ અ પાર્ટ ઓફ લાઇકોપોડિયમ. કેમ? રાઈટ ટુ લેફ્ટ આપણે ભૂલી જઈએ છીએ. રેપર્ટરી અંદર કેન રેપર્ટરી કેલ્ક્યુલર લેફ્ટ સાઇડની અંદર લાઇકોપોડિયમ સિંગલ મેડિસિન છે. આપણને એમ થાય કે લાઇકોપોડિયમ તો રાઈટ સાઈડ, ત્યાં લેફ્ટ સાઈડ શું કરવા આપી છે? રાઈટ ટુ લેફ્ટ. ઇંગ્વાઇનલ હર્નિયા, અમ્બલિકલ હર્નિયા, કઈ મેડિસિન આપશો? નક્સ ઓમિકા અને ધેન લાઇકો 200. આ બધી જ વસ્તુ રેપર્ટરીની અંદર છે, સિંગલ મેડિસિન છે. ટોટાલિટી બનાવશો તો એ જ આવશે. જો જેની પાસે સોફ્ટવેર છે કે નથી, જેની પાસે સોફ્ટવેર છે એ કામ કરવાનું છે. રાઈટ સાઇડેડ બધા રૂબ્રિક નાખવાના અને સ્ટોન નાખવાનો. જે મેડિસિન આવતી હોય એ તમારે તૈયાર રાખવાની, સાઈડમાં લખી રાખવાનું કે રાઈટ સાઈડ છે તો આટલી મેડિસિન છે, લેફ્ટ સાઈડ છે તો આટલી મેડિસિન. આંખ મીચ્યા વગર તમારી એક વખતની કોશિશ છે, પછી કાયમ માટેની શાંતિ. રાઈટ સાઇડેડ સ્ટોન આવે તો આટલી મેડિસિનની કોમ્બિનેશન આપી જ દેવાની. ગ્લોબ્યુલ્સની વાત કરું છું, મધર ટિંચરની વાત કરતો નથી. મધર ટિંચર બધાને ખબર જ છે કયા કયા આપવાના સ્ટોનની અંદર, બરાબર. એટલે એમાં હું પડતો નથી, હું પડું છું ગ્લોબ્યુલ્સમાં, બરાબર. બધા સ્ટોનમાં જાય, હું આની અંદર ગ્લોબ્યુલ્સમાં. લાઇકોપોડિયમ લેફ્ટ સાઈડ, નક્સ ઓમિકા રાઈટ સાઈડ, બરાબર છે. એની સાથે બીજી 2-3 ડ્રગ આવશે, સેપે આવશે, સલ્ફરે આવશે, બધી જ આવશે, બરાબર. અને આ વિથ રિઝલ્ટ, તમને રિઝલ્ટ મળશે ને મળશે. બ્લેડર ઇન્ફેક્શન, ઇક્વિસિટમ લખી છે આમાં? નથી લખી. કેટલા જણા યુઝ કરી ઇક્વિસિટમ? શેમાં? બ્લેડર. એની સિવાય એન્યુરેસિસ. સ્ટોનની અંદર કમ્પલસરી તમારે આ નાખવાનું છે ઇક્વિસિટમ, જે કોઈ નથી નાખતું. અને પરેરા બ્રેવા, બરાબર, એ બધા નાખતા હોય, પણ ઇક્વિસિટમ કોઈ નાખતું નથી. રેશિયોની અંદર બર્બરીસ વલ્ગારીસ હાઈએસ્ટ જવી જોઈએ. 30 ml માં 15 ml બર્બરીસ વલ્ગારીસ જવી જોઈએ. કેમ? એનું કામ ડાયલેટેશન ઓફ, રિલેક્સેશન ઓફ ધ મસલ્સ, સેલ્સ, બરાબર. એ કામ છે, એ બધાને ખબર જ છે. પણ રેશિયોની અંદર બર્બરીસ વલ્ગારીસ હાયર આવવું જોઈએ.
એની પછીના રેશિયોમાં આવવું જોઈએ પરેરા બ્રેવ આવવું જોઈએ, અને પછી તમારે જે નાખવું એ નાખવાનું. સ્ટમક ઇન્ફેક્શન આપણી પાસે આવે ભાઈ, એલોપેથિકની દવા આપીએ એટલે શું થાય? પહેલાં એન્ટીબાયોટિક આપીએ એટલે તેમાં કઈ મેડિસિન આપશો? ચાલો, રોબિનિયા એસિડિટી, એની સાથે વધારે સારું રિઝલ્ટ જોતું હોય તો આઇરિસ વર્સિકોલાઈ પ્લસ નેટ્રમ ફોસ. સાહેબ ડાયોસના બહુ રિઝલ્ટ સારા છે. ડાયોસ્કોરિયા બેસ્ટ. મેરિનસ ડાયોસ. પેઇન, કિડની સ્ટોનનું પેઇન, કઈ મેડિસિન? બેલાડોના મેકફોસ સિવાય, નક્સોમિકા સિવાય, ટેબેકમ, એકોનાઇટ, ઓસિમમ સેન્ક્ટમ. જો સાહેબે સારી વાત કરી, ઓસિમમ સેન્ક્ટમ અને ઓસિમમ કેન બંને કિડની સ્ટોનમાં આપવી. હજી એક વસ્તુ, કિડની સ્ટોનવાળા પેશન્ટને જો તમે કોન્સ, મકાઈનું મધર ટિંચર મળે છે, ખબર છે કોઈ? કોને કોને મકાઈનું મધર ટિંચર મળે છે ખબર છે? એ પણ આપી શકે. ધારો કે ન આપવું હોય તો એને કહેવાનું કે કોન્સનું સૂપ રોજ પીવે, બરાબર? એ આપણે ક્રૂડ ફોર્મમાં મેઝ ઉપરથી જ છે, બરાબર? એવું હશે તો આપણે લખી દઈશું પછી આખું લિસ્ટ ગ્રુપમાં. જે આપણને ખ્યાલ નથી, આપણી પાસે અવેલેબલ છે પણ ખ્યાલ નથી. ક્લિયર સ્ટોનનું કોમ્બિનેશન કોણે કોણે વાંચ્યું છે? એવી રીતના તે સ્વાબેના કોમ્બિનેશન, જો આપણી પાસે કોમ્બિનેશન છે તો એ વાંચવા, એની અંદર ઘણી વખત ક્લિક થઈ જશે કે ક્યારે કઈ મેડિસિન આપવી. એની સિવાય બીજા ડિઝીઝની અંદર બ્લેડરની અંદર કઈ વસ્તુ થઈ? પેનમાં. ગુડ. કોલિન્સોનિયા. TDS 30 અથવા 200. હવે કોમ્બિનેશન પેન બનાવવું હોય તો ટ્રાયોપેન, એકોનાઇટ, કેમોમિલા અને એકોનાઇટ, બેલાડોના અને કેમોમિલા, મેકફોસ. જો કોઈ પણ પેન, કોલોસિન, કોલિન્સોનિયા, આ બે તમે એડ કરી શકો છો એની સાથે. મેકફોસ 30X અથવા 200X. જો ફાસ્ટ રિઝલ્ટ માટે તમારે પોટેન્સી એમાં હાઈ કરવી પડશે, બરાબર? કમ્પલસરી, તો જ તે રિઝલ્ટ મળશે, બાકી રિઝલ્ટ મળશે નહીં. મળશે પણ ઓછું મળશે. બ્લેડર, ઇન્ટરકરન્ટ, થુજા ક્યુ અથવા 1M અને કોસ્ટિકમ ક્યુ અથવા 1M બ્લેડરની અંદર, બરાબર? બીજી કઈ યુઝ કરતા હોય છે? સબાલ, સેર્યુલાટા યુઝ કરતા હોય છે, પણ એની સાથે તમે આ આપતો તો વધારે રિઝલ્ટ મળશે. સબાલ સેર્યુલાટાની અંદર બીજી એક ડ્રગ છે, બીજી કમ્પ્લેન્ટ છે જે કોઈને નથી યાદ, જે ફિમેલની અંદર જોવા મળે છે. ઘણી વખત ફિમેલના કેસીસ હોય છે. કઈ હશે? ડિસાઈડ કરો. એટ્રોપી ઓફ બ્રેસ્ટ, બરાબર? ડેવલપમેન્ટ. એની અંદર તમારે બે વસ્તુ યુઝ કરવાની, ત્રણ વસ્તુ, લાઇકોપોડિયમ, સબાલ સેર્યુલાટા અને આલ્ફા મધર ટિંચર મસાજ કરવા માટે અને ઇન્ટરનલ બંને, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ મસાજ માટે. સ્ટમક, એબ્ડોમિનલ પેઇન, કોલિકની વાત થઈ ગઈ, કોલિન્સોનિયા, કોલોસિન અને મેકફોસ. બાકી તમે જે પ્રમાણે ટ્રાયો પેઇનની અંદર યુઝ કરતા હોય એ કરી શકો છો. સાઇનસ,
સાઇનસની અંદર ખાલી બીજ. ચલો સાઇનસ પહેલાં એને સ્નીઝિંગ ચાલુ થાય છે, એવિલ આપી છે, સેટ્રિઝિન આપી છે, પણ છતાંય રિઝલ્ટ મળતું નથી. બેસિલિના, મેલિયા સેપા, એકોનાઇટ આપી દીધી, હિલિયમ સેપા આપી દીધી, આર્સેનિક આપી દીધી, બધું જ આપી દીધું. ટ્યુબરક્યુલિનમ 1M. પછી એડિનોઇડ છે તો થુજા, એગ્રાફિસ ન્યુટન્સ 30 અથવા 200 અથવા લોઅર પોટેન્સી. એની અંદર લખેલું છે એવિલ કરતાં પણ ફાસ્ટ રિઝલ્ટ મળશે. એગ્રાફિસ ન્યુટન્સ બોરિકમાં 25 નંબરના પેજ ઉપર છે. એગ્રાફિસ ન્યુટન્સ સાઇનસ માટે જો એડિનોઇડની સાથે છે તો TMV, ટ્યુક્રિયમ બેરમ વેરમ. હવે ખાલી ટ્યુક્રિયમ ઘણા કહેતા હોય છે, બરાબર. એની સાથે તમારે જે કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન, જો ઘણી વખત આપણને નથી ખબર કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન નથી સાહેબ, અમારે પેશન્ટ જ એટલા તો કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન ગોતી જ નથી શકતા. પછી હું કહું છું કઈ રીતે ગોતવી. સિંગલ વસ્તુ જ પૂછવાની છે, વધારે વસ્તુ પૂછવાની જરૂર નથી, તમને મળી પણ જશે. TMV ને એગ્રાફિસ ન્યુટન્સ આ તમારી ક્લિનિકમાં હોવી જ જોઈએ. બ્લોકેજ, ઓબ્સ્ટકલ, ડેવિએટેડ નાઝલ સેપ્ટમ અને ઓબ્સ્ટકલ બંનેની અંદર બંને મેડિસિન કામ કરશે. હવે નાઝલ ડ્રોપ બનાવવા છે સાહેબ તો પ્યુરિફાઈડ વોટર અને સોલ્ટ. એની સિવાય આપણે કંઈ નાખવું હોય તો યુકેલિપ્ટસ એડ કરી શકાશે, બરાબર. યુકેલિપ્ટસ ક્યુ એડ કરવું હોય તો કરી શકાશે. પછી ઓફેન્સિવ સ્મેલ આવતી હોય એની સાથે સોરાઇનમ, મર્ક્યુરસ, ઓલિએન્ડર નામ સાંભળ્યું? કરેણ, એ યુઝ કરવાનું ક્યુમાં. એનું દાંતણ આપણે જે બ્રશ કરીએ ને એની અંદર ઓલિએન્ડરના ટીપા નાખી દેવાના એવું લાગે. એલમ મીન્સ ફટાકડી. કેટલા યુઝ કરી ફટાકડી? એલમ ક્યુ. તમારે જાતે યુઝ કરવો હોય ને તો કરી ફટાકડીનો પાવડર બનાવવાનો, મીઠું અને કોલસો, આ 3 વસ્તુ મિક્સ કરીને પાવડર બનાવી દેવાનો. અને પછી ખાલી થોડુંક લઈને બ્રશ કરજો ને પછી તમને એવું થશે કે આટલી બધી મારા મોઢામાંથી જ વાસ મારે, તમને તમારી વાસ એટલી બધી આવશે. અને એટલું એ સામે ક્લીન કરે છે, બરાબર. એટલે જિંજીવાઇટિસ ની અંદર આ વસ્તુ યુકેલિપ્ટસ, ઓલિએન્ડર, એલમ મિક્સ કરવાનું છે. એલમ એટલે ખાલી ફટકડી ગયો કા ભાઈ તમને અવેલેબલ થાય ક્યુ તો એ મધર ટિંચરનું 5 ml અથવા 10 ml બનાવી દેવાનું, બરાબર. એ જે ટૂથપેસ્ટ કરતા હોય એની અંદર કાંઈ ન કરવું હોય તો વિઝલની એકલા લાવા ટૂથપેસ્ટ અવેલેબલ છે, એનું પણ બેસ્ટ રિઝલ્ટ છે, એ તમે ડાયરેક્ટ એને આપી શકો છો, બરાબર. બ્લીડિંગ, ગમ એન્ડ ઇન્ફેક્શનની અંદર, બરાબર. અને બેસ્ટ રિઝલ્ટ છે, તમે જાતે પણ રેગ્યુલર યુઝ કરી શકો છો. આપણે મોસ્ટલી કોલગેટ યુઝ કરતા હોઈએ છીએ, એ બધું આપણે હોમિયોપેથિક યુઝ કરતા નથી, બરાબર. ભાવનગરમાં જનાર્દન દાદા છે, નામ સાંભળ્યું હોય તો. એ દર વર્ષે SBIના રિટાયર્ડ છે, એ પોતાના ઘરે બધી જ હોમિયોપેથિક દવા એ પોતાના પ્લાન્ટની અંદર પણ હોમિયોપેથિક દવા જ આપે છે. SBIના રિટાયર્ડ શું કહેવાય એકાઉન્ટ ઓફિસર છે, બરાબર. અને હોમિયોપેથિક એમણે મને આપણે શું કહેવાય એગ્રો હોમિયોપેથીની બુક ગિફ્ટ કરી હતી, બોલો. કે ભાઈ તું કરે છે તો લે ભાઈ તું આ મારા તરફથી તું રાખજે એગ્રો હોમિયોપેથિકમાં ને પ્રેક્ટિસ કરજો.
સિસ્ટાઇટિસ તમે ટૂથપેસ્ટ કીધી હતી? ટૂથ હેકલા લાવા વિઝલની. ના તમે હોમિયોપેથિક બનાવવાનું કીધું કે ઘરે? ઘરે એટલે જો ટૂથપેસ્ટ બનાવીને તો આપ ટૂથપેસ્ટની જગ્યાએ પાવડર તમે બનાવી શકો બરાબર. એલમનું પાવડર લેવાનો, એની અંદર નમક નાખી દેવાનું, મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી તમારે એડ કરવું હોય તો શું એડ કરવાનું કીધું મેં? કોલસો, પછી ઓલિએન્ડર, અને હજી કરવું હોય યુકેલિપ્ટસ. હેકલા લેવા જો મળે તો ઠીક છે, નહીતર હેકલા લાવા ક્યુ લેવાનું. હેકલા લાવા કેરીઝ ઓફ ટૂથની અંદર વધારે કામ કરશે બરાબર. નહીતર આ સિમ્પલ અવેલેબલ છે તો ડાયરેક્ટ ટૂથપેસ્ટ તમે યુઝ કરી શકો છો વિઝલની બરાબર. જો એટલા માટે કે જેમાં મને સૌથી વધારે રિઝલ્ટ મળ્યું છે એ મેં કીધું છે. બાકી એસબીએલની પણ આવે છે ટૂથપેસ્ટ, બધી ઘણી બધી કંપનીની આવે છે. સિસ્ટાઇટિસ આની કાંઈ યુઝ પૂરવીન બધાને ખ્યાલ જ છે, એ કાંઈ નવું નથી. નીચે લખ્યું છે સેપિયા. ક્યારે કીધું છે? એન્ટીબાયોટિક. હજી હવે કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન રિકરન્ટ બુકની અંદર રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એક જ, ઘણી બધી છે પણ રેગ્યુલર યુઝ થતી હોય એવી એક જ મેડિસિન છે. યેલ્ડિંગ ડિસ્પોઝિશન પલ્સેટિલા. પલ્સેટિલાની અંદર લખ્યું છે કે રિપીટેડ યુરિનરી ટ્રેક. પેશન્ટ આવીને કહે કે સાહેબ મને કન્ટિન્યુ વર્ષમાં 3-4 વાર થઈ જ જાય છે, આંખ બંધ કરીને તમે પલ્સેટિલા આપી શકો છો. અને ક્રોસ ચેકમાં કરવું હોય તો થસ પૂછી લેવાની, તો કઈ આવશે? થસલેસ. હજી ક્રોસ કરવું હોય તો એવર્ઝન ટુ મિલ્ક આવી જશે. થઈ ગયું તમારું કન્ફર્મેટિવ સિમ્ટમ્સ બે, એક થસલેસ અને બીજું એવર્ઝન ટુ મિલ્ક. હા, ઇકોલાઈ. સરે વાત કરી કે મારી સ્ટુડન્ટ પીએચડીની ઇકોલાઈ, એની કરતાં એની પછીની વાત કરું. ભાવનગરના વેલ નોન ઓર્થોપેડિક ડૉક્ટર, નામ નહીં કહું, નથી કહેવાય એવું યાર. એલો ઇકોલાઈ સરે કીધું ઇકોલાઈ પ્રેઝન્ટ, હાયર એન્ટીબાયોટિક. અમદાવાદના યુરોલોજિસ્ટને બધા જ ફરી વળ્યા. મારા કાકાની સામે રહે છે એટલે કાકાને વાત કરી, એટલે કાકાએ એમ કીધું કે ભાઈ તો તમે પ્રણવને બતાવો. તો મેં શું કર્યું હશે? કશું નહોતું કર્યું. પાયરોજીનમ 1 mTDS અઠવાડિયું આપી, એની સાથે ઇક્વિસિતમ આપી અને બર્બરીસ વલ્ગારીસ આપી. ઇકોલાઈ જતું રહ્યું અઠવાડિયાની અંદર. પછી બીજું પોઝિટિવ આવ્યું, ક્લેસબેલા. એ તો તરત ઇન્વેસ્ટિગેશન કરાવી જ નાખે કે ભાઈ તરત આપણે 2 દિવસમાં રિઝલ્ટ જોયું, કાંઈ વાંધો નહીં. એ જતું રહ્યું. શું આવ્યું? ક્લેસબેલા આવ્યું. ફરીવાર પાયરોજીનમ 1 mTDSમાં સેમ પેટર્ન, એ જતું રહ્યું. પછી શું આવી ગયું? નીલ આવી ગયું. 1 મહિનાની અંદર બધી જ વસ્તુ જતી રહી. પછી શું કર્યું હશે એમણે? પેશન્ટ તો મોકલાય હશે. કાંઈ નહીં, 10 ગ્રામનો ચાંદીનો સિક્કો આવીને આપી ગયા. બરાબર. હું એની વાત નથી કરતો, એ ચાંદી વાત અલગ છે. આપણે ઇમ્પોર્ટન્સ વાત છે કે જે ઓલ ઓવર ગુજરાતની અંદર બધી જગ્યાએ ફરી આવ્યા, જેની પાસે બધી જ આવડત છે છતાંય રિઝલ્ટ ના મળ્યું, પછી ક્યાં આવ્યા? એ ઇમ્પોર્ટન્સ હતું મારા માટે કે ભાઈ હવે જો કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે અથવા વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયા, તો પાયરોજીનમ 1 mTDSમાં આપજો, કાંઈ તકલીફ નહીં થાય. જે હશે એ જતું રહેશે. કારણ કે એ મારો ટોપિક છે પીએચડીનો, પાયરોજીનમ ઇન વિટ્રોની અંદર ભાવનગર મેડિકલ કોલેજ સાથે એમયુ કરી અને ત્યાંની પેથોલોજી લેબની અંદર ઇન વિટ્રોની અંદર પાયરોજીનમ 1 m 200 અને 30નું રિઝલ્ટ જોયું હતું. ત્યારે એ લોકોમાં પ્રેઝન્ટ કરવા માટે મારે 3 વખત એ લોકોની કમિટી અમે પ્રેઝન્ટ કરવું, ત્યાર પછી મને પરમિશન આપે. હવે એ લોકોની એથિકલ કમિટીમાં પરમિશન લેવી એટલે માથાનો દુખાવો. એમાં એક ICMRના સાહેબ હતા,
હવે આઈસીએમઆરના સાહેબો આવે એટલે હજી આપણી પથારી ફરે જ તે. અને એના પછી સાહેબે કીધું ઈ કોલાઈ, મારી પીએચડી સ્ટુડન્ટને મેં ઈ કોલાઈ આપ્યું હતું, જેટલા યુરિનરી ઇન્ફેક્શનની અંદર ઈ કોલાઈ મેં ઈ કોલાઈ 1M આપવાની ને રિઝલ્ટ 100% મળે ને મળે જ. ગમે એવું ઈ કોલાઈ ન હોય જતું રહે. સાહેબ વાયરલમાં એક મેડિસિન છે સ્પેસિફિક આર્સેનિકાલ. આમ ચાર ચાર. પાંચ મેડિસિન છે વાયરલમાં, પણ બ્લાઇન્ડલી આર્સેનિક આલ્બમ આપી શકાય. સેપિયાની વાત થઈ ગઈ, એની સાથે કઈ વાત થઈ? પલ્સેટિલા, બરાબર. રિપીટેડ ઇન્ફેક્શન યુરિનરી ટ્રેક, ટીડીએસમાં 200 ટીડીએસ, બરાબર. ટીડીએસ અથવા 1Mમાં જો હું ક્યારેય એક ડોઝ આપીને નથી મળતો, બરાબર, જરૂર લાગે રિઝલ્ટ આવે ત્યાં સુધી રિપીટેશન, પછી બંધ. એ મારો નિયમ, બરાબર. કોઈ પણ પોટેન્સી હોય, તમને કોઈ કાંઈ ખબર ન પડે ને તો 200 પોટેન્સી ફિક્સ. થુજા એન્ટીબેક્ટેરિયલ એક્શન, બરાબર, એની મેં તમને ગાર્ગલમાં વાત કરી દીધી. થ્રોટ ઇન્ફેક્શન કોઈ પણ બેક્ટેરિયલ હોય તમે આપી શકો છો, કારણ કે થુજાના જે આલ્કોલોઇડ છે એની અંદર એ બધી વસ્તુ અવેલેબલ છે. એટલે એની પછી વાત છે એસિડ ફોર્સ ફોર ધ જનરલ ડેબિલિટી આફ્ટર યુઝ ઓફ એન્ટીબાયોટિક, એ બધા યુઝ કરે છે. એ ના થાય તો પછી કઈ મેડિસિન? બે ડિફરન્શિએટ છે, એક હોટ અને ચીલી, ચિનિમમ આર્સ અને ચિનિમમ સલ્ફ. શું છે? Diarrhea is a very common side effect of antibiotic which is a cure with this remedy. ક્યારે યુઝ કરી નથી. એકમાં જ ગયા હોય, ડાયરિયા થયા હોય કે આર્સેનિક આલ્બમ અથવા નખ સ્વામિકા અથવા નેટ્રમ સલ્ફ, ને હજી એક છે ઓડોફાઇલ, હજી એક છે એલોસોકેટી, બરાબર. એબ્યુઝ ઓફ મેડિકામેન્ટ, નાઇટ્રિક એસિડ, નખ સ્વામિકા અને એલોસોકેટ્રીના, બરાબર. એલોસ આપણે ક્યારેય યુઝ નથી કરતા, આપણે મોસ્ટલી